આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પારુલ યુનિવર્સિટી ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી। પારુલ યુનિવર્સિટીના સોશિયલ રિસ્પોન્સિવ સેલ અને સક્ષમ થર્ડ ફાઉન્ડેશન દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન મળી રહે અને મહિલાઓના સર્વાંગી વિકાસ માટે આ ઉજાગર વિવિધ પ્રયાસો કરવામાં આવ્યા છે। સક્ષમ થર્ડ ફાઉન્ડેશન દ્વારા મહિલાઓને પોતાના સર્વાંગી વિકાસ અને પરિવારને મદદરૂપ થઈ શકે તે માટે જુદી જુદી તાલીમો આપવામાં આવે છે। તાલુકાની મોટી સંખ્યામાં મહિલાઓએ પોતાની તાલીમ પૂરી કરી સ્વનિર્ભર થઈ પોતાના પરિવારને મદદરૂપ થઈ આજના દિવસે મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગીતિકા મદન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ચીફ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નીલમ આચાર્ય, આઈસીઆઈસીઆઈ બેંકના મેનેજર ઈલા પટેલ, ડિરેક્ટર વિનોદ પરમાર પણ ખાસ હાજરી આપી હતી। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત બહેનોનું ગુલાબના ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ખાસ કરીને ડૉક્ટર ગીતિકા મદન પટેલે મહિલાઓને રોજિંદા જીવનમાં આત્મવિશ્વાસ, સંકલ્પ અને યોગ્ય વિચારધારા કેવી રીતે સશક્ત બની શકાય તે અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। ઘણી બધી વાતો કરતા હોઈએ છીએ, પણ મને એવું લાગે છે જે તમે બધા અહીંયા બેઠા છો એ ઓલરેડી બહુ જ સશક્ત છો, એટલા માટે જ અહીં છો, રાઈટ? એટલે હવે આપણે વધારે મહેનત શેમાં કરવાની છે કે આપણે આપણી સોસાયટીને, આપણા ફેમિલીને અને પરિવારને કેવી રીતે સશક્ત કરીએ કે આપણે સશક્ત થઈ ગયેલા બહેનો સાથે રહી શકીએ। બરાબર છે? એવું લાગે છે તમને કે સશક્ત મહિલાઓની સાથે રહેવું, સશક્ત મહિલાઓને હેન્ડલ કરવું પણ એક બહુ ડિફિકલ્ટ ટાસ્ક છે। આપણા સોસાયટીમાં જે પરિવર્તન આવી રહ્યું છે છેલ્લા 10 વર્ષમાં, 15 વર્ષમાં, એમાં ખૂબ જ સરસ પ્રોગ્રેસ થયું છે। આપણે જોઈએ છે મહિલાઓ હવે ખાલી ઘરનું નહીં પણ એની સાથે આપણા દેશના પ્રેસિડેન્ટ પણ એક મહિલા છે, રાઈટ? ત્યાં સુધી આપણે પહોંચ્યા છે, આપણે અંતરિક્ષમાં પહોંચ્યા છે। મહિલાઓ કોઈ પણ ક્ષેત્ર કે કોઈ પણ જગ્યા એવી રહી નથી જ્યાં મહિલાઓ એમનું યોગદાન નથી આપી રહ્યા। હવે આપણે બધાએ કામ કરવાનું છે કે આપણે આપણા પરિવારોને અને આપણી સોસાયટીને કેવી રીતે સશક્ત કરીએ કે સશક્ત મહિલાઓ સાથે રહી શકે। હું તમને 2 જ મિનિટ ખાલી નાનકડી હાસ્યની વાત કરીશ। એકવાર એક ચાચીજી હતા, એક દાદી જેવા હતા, 65 વર્ષના, અને એક યંગ છોકરી હતી 25 વર્ષની। આજે હતા દાદી, એમને આ છોકરીનું લગ્ન કરાવવું હતું ફટાફટ, બહુ ઉતાવળ હતી અને છોકરીને લગ્ન કરવું નથી। એટલે આમ બધા ભલે ઉજવતા હોય 8મી માર્ચે મહિલા દિવસ કે વુમન્સ ડે, પણ આપણા વડે બધાના દિવસો છે, બરાબર ને? અને તમારા બધા વતી હું વિનોદભાઈનો ઘણો આભાર માનીશ, કારણ કે એમને છે ને એક બહુ મોટું કામ કર્યું છે। તમે બધા હનુમાનજીની વાત તો ખબર હશે ને બધાને? હનુમાનજીની શક્તિ એમનામાં હતી, હા, હનુમાનજી ઉડી શકે છે એવું એમને ખબર જ નથી। તો એમને કોણે જણાવ્યું કે તમે ઉડી શકો છો? ખબર છે બધાને? જાંબુવંતે હનુમાનજીને કહ્યું કે હનુમાન તું ઉડી શકે છે। તો હું વિનોદભાઈને થેન્ક યુ કહીશ કે તમને બધાને તમારી શક્તિ ઓળખાવી, હે ને? અને આપણા જેવું મલ્ટી ટેલેન્ટેડ, ભલે હું સ્ત્રી છું, વિનોદભાઈ બેઠા છે, હું જાતે ગર્વથી કહીશ કે મલ્ટી ટેલેન્ટેડ લેડીઝ જ હોઈ શકે, બરાબર છે? અમે પણ તમારી જેમ સવારે ઉઠીને આવીએ છીએ, ઘરે આવીએ ને તો અમને કોઈ ઓળખે જ નહીં કે આ બ્રાન્ચ મેનેજર છે, એટલે કેવું પડે કે અચ્છા તમે પહેલા જ છો, મેનેજર છો એ? કારણ કે અમે ત્યાં બીજા રોલમાં હોઈએ, એટલે આપણે ડબલ રોલ નહીં, આપણે બહુ બધા રોલ ભજવતા હોઈએ। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આપ સૌ બહેનોને મારી શુભકામનાઓ। ઉત્તરોત્તર આપણી પ્રગતિ રહે અને ભવિષ્યમાં પણ આપણે આ દિવસો ફક્ત મહિલા દિવસ તરીકે નહીં પણ રોજે રોજ આપણા મહિલા દિવસ તરીકે ઉજવાય તે માટેના કાર્યો કરતા રહે તેવી આપ સૌને શુભકામનાઓ। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, હેપી વુમન્સ ડે!